ક્લિનિક આઉટરીચના બેનર હેઠળની ફિલ્મ S2G2 રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ. ક્લિનિક આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન, ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ S2G2 રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મે 2024ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનમેન્ટ સાબિત થશે તો નક્કી જ છે. આ અંતર્ગત S2G2 રોમેન્ટિક મિશન ફિલ્મમાં બે કપલની વાત છે. ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે. 10મી મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ દર્શકોને ડિલાઇટફુલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપી રહી છે. તો ફિલ્મમાં વિવેક ચૌહાણ દ્વારા એક અભિનીત ફોટોગ્રાફર છે જે મિશન પર નીકળે છે, પણ આ મિશનનું શું અને તેને આમ સફળતા મળે છે કે નહીં તે આ ફિલ્મ થકી જ જોવું રહ્યું. તો ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે. આ જે ફિલ્મ છે તે કચ્છના મનમોહક દ્રશ્યોમાં જોવા મળશે અને આ અંતર્ગત ફિલ્મના ગીતો કિરણ પરિહાર તથા શ્યામાલ મુનશીએ લખ્યા છે. મારું નામ કથા પટેલ છે. આ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે અને નિશિકા એક બહુ સારા ઘરની છોકરી છે, છતાં એને કંઈ કરવાની જરૂર નથી જીવનમાં. એના પાસે બધી જ સુખ, શાંતિ, પૈસા બધું જ છે, પણ એને પોતાની એક આઈડેન્ટિટી બનાવી છે. ફેશન ડિઝાઇનર છે, સક્સેસફુલ ફેશન ડિઝાઇનર બનવું છે. એના માટેનો પ્રયાસ આ ફિલ્મમાં જોવા મળશે અને સાથે સાથે એક સુંદર લવ સ્ટોરી પણ છે વિવેક અને નિશિકાની. મને સાચું કહું તો મેં ગઈકાલે અમારા પ્રોડ્યુસર્સ અમે બેઠા હતા અને મેં આખું સોંગ પહેલી વાર જોયું અને મેં એ જ કીધું કે ટ્રેલર સરસ છે, ફિલ્મ જે રીતે શૂટ થઈ છે એ પણ સરસ જ હોવાની છે, ઠનઠન ગોપાલ સોંગ પણ સરસ છે, પણ મારા માટે પર્સનલી જે લાગી ધૂન સોંગ છે એ ફેવરેટ છે, કારણ કે એટલું સુંદર સોંગ છે અને એવી દિલથી ઈચ્છા છે કે તમને બધાને પણ એ સોંગ ગમે અને ગમશે જ. અને એમાં એક સ્પેશિયલ એક શાઉટ આઉટ હું એમિલ મેકવાનને આપીશ, જે અમારા કોસ્ટ્યુમ ડિઝાઇનર છે ફિલ્મના પણ અને એ સોંગના પણ. આપણે ગુજરાતી મૂવીઝમાં ઘણીવાર બજેટ કન્સ્ટ્રેન્ટ્સ હોય છે આપણા પાસે, ઘણા બધા એવા અડચણો વચ્ચે આવતા હોય છે. એ છતાં પણ પ્રોડ્યુસર્સના સપોર્ટ સાથે એમિલે જે કોસ્ટ્યુમ્સ ડિઝાઇન કર્યા છે એ સોંગમાં બહુ જ સુંદર છે. નમસ્તે, હું મૌલિક ચૌહાણ અને આજે S2G2 ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે અને S2G2 ફિલ્મ વિશે જો વાત કરું તો એક અલગ પ્રકારની ફિલ્મ કે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું કરવા માટે અમારા પ્રોડ્યુસર્સ ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોતા હતા. એમને આ સબ્જેક્ટ જ્યારે નક્કી કર્યો હશે ત્યારે એવું વિચાર્યું હતું કે આપણી ઓડિયન્સને અલગ અલગ વેરાયટી ગમે છે. આપણી જ ઓડિયન્સ છે જે સાઉથ ઇન્ડિયન ફિલ્મો પણ કન્ઝ્યુમ કરે છે, આપણી જ ઓડિયન્સ છે જે ઇંગ્લિશ ફિલ્મ પણ જુએ છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ એક્શન સરસ એવું બતાવી શકાય. એમાં ખર્ચો ઘણો બધો થાય છે, પણ એમણે નક્કી કર્યું અને એક એવી ફિલ્મ બનાવી કે જેમાં કમ્પ્લીટ પેકેજ કહી શકાય. એક્શન, કોમેડી, રોમેન્સ, થ્રિલર તરીકે પણ આ ફિલ્મને કહી શકાય, કેમ કે ઘણું બધું સસ્પેન્સ છે આની પાછળ. તો ઓવરઓલ આ ફિલ્મ કરવાની મજા એટલા માટે જ આવી કેમ કે ઘણું બધું કરવાનો મોકો મળ્યો. એઝ એન એક્ટર તમે એક જ ફિલ્મમાં ઘણા બધા વેરિએશન્સ આપી શકો, ઘણા બધા ઇમોશન્સ બતાવી શકો અને એ બધા ઇમોશન્સ બતાવવામાં મને જો સૌથી વધારે હેલ્પ કરવી હોય તો અમારા ડિરેક્ટર રાકેશભાઈ, કે જેમણે દરેક ફેઝમાં દરેક શૂટિંગના પહેલાં પણ અમારા વર્કશોપ લીધા. વર્કશોપ અમારા કેરેક્ટર માટેના પણ લીધા અને એક્શન જે બતાવી છે એના પણ વર્કશોપ અમારા જે એક્શન ડિરેક્ટર છે મોહિત સર અને ઉસ્માન સર એમને લીધા. તો આ ફિલ્મમાં શીખવા ઘણું બધું મળ્યું અને મારા માટે મહત્ત્વની વાત એ હતી કે જેટલા લોકો હતા, મારા પ્રોડ્યુસર્સ મિરલભાઈ, વિશાલભાઈ, એમની સાથે કો એક્ટરમાં કથા પટેલ, કે એની સાથે અર્ચન સર, કે બધા જ એટલા કોઓપરેટિવ હતા કે જ્યારે તમારું શૂટ હોય, જ્યારે વર્કશોપ ચાલતો હોય, એ દરેક સમયે એટલું સરસ રીતે રેસિપ્રોકેટ કરતા કે જેના કારણે
મને પર્સનલી બહુ ઇઝી રહ્યું કામ કરવા માટે. મહેનત બહુ જ મને યાદ છે કે અમારો એક સીન હતો જેમાં કથા અને મારે બહુ લાંબી વાત કરવાની હોય છે, તો એના માટે અમે વર્કશોપ વખતે બહુ બધી વાર એકના એક ડાયલોગ્સ બહુ બધી વાર બોલવાના ચાલુ રાખ્યા હતા અને મને એવું હતું કે હજી 1-2 વાર કરીએ એમ. પણ એ 10 વખત અમે રિપીટેશન કર્યું છે, પણ કથાએ એવું ના કીધું કે ના યાર હવે થાકી ગઈ. તો એની બહુ મજા છે કે દરેક એક્ટર્સ એટલા કોઓપરેટિવ હતા કે રિહર્સલ્સમાં પણ કોઈ થાકતા નહોતા અને ટેક વખતે પણ જ્યારે અમે ફિલ્મનું શૂટ કરતા હતા એ વખતે પણ એવું નહોતું કે મારા ડિરેક્ટર મને કહે કે ના હવે આપણે રીટેક નથી લેવો, કોઈ કો એક્ટર કે બધાએ સાથે મળીને સારી એક પ્રોડક્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તે મારું નામ છે અર્ચન ત્રિવેદી. હું સ્ટેજ, ટીવી, રેડિયો અને ગુજરાતી ફિલ્મો સાથે ઘણા બધા સમયથી સંકળાયેલો છું. આ ફિલ્મ વિશે મજાની વાત એ જ છે કે લગભગ કોઈ પણ ફિલ્મ હોય, હિન્દી, ગુજરાતી કે કોઈ પણ ભાષાની, જેમાં કથાવસ્તુ અથવા તો એની વનલાઈન એ સમગ્ર સમાજમાંથી ક્યાંક ને ક્યાંકથી એ વનલાઈન મળતી હોય છે. એવી રીતે આ વાર્તા પણ એકદમ સમાજમાં બનતી અનેક ઘટનાઓ પરથી એક નાની અમથી લાઈન લઈ અને આ ફિલ્મને ડેવલપ કરવામાં આવી છે. એટલે મને હંમેશા માટે એમ થાય કે સમાજમાં કેટલા બધા શાણાઓ છે, સમાજમાં કેટલા બધા જનૂન પોતાના કામ પ્રત્યેનું એટલી હદનું ગાંડપણ કે કામ કોઈ પણ ધ્યેય સાથે પૂરું કરવું, એટલી મજબૂત વાત લઈને દરેક શાળાઓ અને દરેક આવા ધૂની, જેને આપણે હસતા ચહેરે કહી શકીએ કે પોતાના કામ પ્રત્યેનું ગાંડપણ, એ આ ફિલ્મની મૂળ કથા છે. શાણાનું શાણપણ, ગાંડાનું ગાંડપણ, S2G2. પણ S2G2 છે ને એ બોલવામાં ખૂબ સરળ પડે, સમજવામાં ખૂબ સરળ પડે અને કેચી લાગે એવું ટાઇટલ છે.